નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહૃદાણમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજયાણમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમોક્ષદો તે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ स्वानुभूत्या चकास्ति स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। રત્નકરંડક શ્રાવકાચાર શ્રી સમંતભદ્ર સ્વામી રચિત રત્નકરંડક શ્રાવકાચારનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં પ્રભાતચંદ્ર આચાર્ય ભગવંતની ટીકા છે. આપણે રત્નકરંડક શ્રાવકાચારના સ્વાધ્યાયમાં શ્લોક 70 ગાથા 70 સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ લઈએ તે પહેલા સહેજ પુનરાવર્તન કરીએ. દેશવ્રત ની વાત છે. 5 અણુવ્રત છે, 3 ગુણવ્રત છે અને 4 શિક્ષાવ્રત છે. તો 5 અણુવ્રતની વાત કર્યા પછીથી હવે 3 ગુણવ્રત કહે છે. અને એમાં પહેલું આ ગુણવ્રત જે કહેવામાં આવ્યું દિશાવગાસિક ગુણવ્રત, તો દિગ્વ્રત, તો દિગ્વીરતી વ્રત. તો 70મી ગાથામાં એના સંબંધી વાત કરી કે એને લીધે જે અણુવ્રત છે એ મહાવ્રત જેવા થાય છે. કે મહાવ્રતમાં અણુવ્રતમાં ફેર એટલો છે કે મહાવ્રત મુનિને હોય છે ને એમને તો આ 5 મહાવ્રતને કારણે કોઈ પણ પ્રકારની હિંસા થતી નથી. રાવતને એ અણુવ્રત છે એટલે એને કંઈક અતિચાર વગેરે પણ હોય છે, સૂક્ષ્મ હિંસા હોય છે. પણ એ 5 અણુવ્રતની સાથે જ્યારે આ ગુણવ્રતને પણ એ પાળે છે તો એ મહાવ્રત જેવા થાય છે. એ વાત એમાં કરવામાં આવી. તો એમાં એમ કહ્યું કે દિગ્વ્રતની વાત હતી તો એમાં એમ કહે છે કે કરેલી મર્યાદાની બહાર સૂક્ષ્મ હિંસા આદિ પાપોના ત્યાગથી દિગ્વ્રતધારીઓના અણુવ્રત 5 મહાવ્રતોના પરિણામને પ્રાપ્ત થાય છે. ખરેખર 5 મહાવ્રત તો છે નહીં, છે તો અણુવ્રત જ. તે 5 અણુવ્રત જે છે એના આ દિગ્વ્રત ને કારણે એના પરિણામ મહાવ્રત જેવા થાય છે એમ કહે છે. એટલે કે છે અર્થાત ઉપચારથી તેઓ મહાવ્રત કહેવાય છે. પણ ખરેખર એમ નથી, કેમ કે કર્મ અપેક્ષાએ જરાક વિચાર કરીએ તો એ પણ આપણને ખ્યાલમાં આવે છે કે 5મા ગુણસ્થાને કસાયની 2 ચોકડી ગઈ છે અને મુનિને તો જે 7મું 6ઠું ગુણસ્થાન છે ત્યાં તો કસાયની 3 ચોકડીનો ભાવ છે. એટલે કે છે કે પરંતુ અંતરંગમાં મહાવ્રતોના નિમિત્ત રૂપ ઘાતક પ્રત્યાખ્યાનાવરણ કસાયની સત્તા રહેવાથી તેઓ પરમાર્થ તો મહાવ્રત કહી શકાતા નથી. એટલે એ વાત આપણે ગઈ વખતે લીધી હતી અને ફરીથી એનું જરાક પુનરાવર્તન કરીએ એટલે જ વાતને બરાબર સમજી લઈએ એટલે વારે વારે એ પછી પ્રશ્ન ન થાય. આપણે મોહનીય કર્મનો જરાક ફરીથી વિચાર કરીએ, યાદ કરીએ. એના 2 ભાગ, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. દર્શન મોહનીય પહેલા શરૂઆતમાં તો એક મિથ્યાત્વ પ્રકૃતિ જ હોય છે અને જ્યારે પછી સમ્યક્ત્વ થતા પહેલા એના 3 ભાગ થાય છે: મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિ. ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ જે છે એમાં અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણીય, પ્રત્યાખ્યાનાવરણીય અને સંજલન એવી 4 ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ છે. એની અંદર દરેકની અંદર ક્રોધ, માન, માયા, લોભ છે. એટલે અનંતાનુબંધીના ક્રોધ, માન, માયા, લોભ છે એના કરતા ઘણા મંદ અપ્રત્યાખ્યાનાવરણીય ના છે અને એના કરતા ઘણા મંદ પ્રત્યાખ્યાનાવરણીયના છે અને એના કરતા મંદ સંજલન કસાયના હોય છે. અને એ જ પ્રમાણે જે નો કસાય જે કહીએ છીએ આપણે, રતિ, અરતિ, ભય, જુગુપ્સા, હાસ્ય, શોક, પુરુષ વેદ, સ્ત્રી વેદ અને નપુંસક વેદ. તો આ જે 9 જે છે એવા ભાવ એ કસાય છે, એટલે નો કસાય છે. તો એ કસાયો પણ એ જ પ્રમાણે જેમ અહીંયા
અનંતાનુબંધી સાથે છે તો એ પ્રમાણે તીવ્રતા છે, અપ્રત્યાખ્યાનાની સાથે છે તો એ પ્રમાણે તીવ્રતા ઘટતી જાય છે, પ્રત્યાખ્યાના વર્ણનીયની સાથે એ પ્રમાણે ઓછી થાય, સંજોલન જે છે તો ઘણી ઓછી છે. તો જ્યારે સમ્યક દર્શન થાય છે ત્યારે પેલા અનંતાનુબંધી કસાય જે છે એ જાય છે, શરૂઆતમાં ઉપસમ અને પછી ક્ષયોક્ષમ, જેમ દર્શન મોહનીયનો ઉપસમ અને પછી ક્ષયોક્ષમ થાય છે એ જ રીતે અનંતાનુબંધી કસાયની પહેલી ચોપડી એના ક્રોધ માન માયા લોભ જાય છે, એટલે એ ચોથું ગુણસ્થાન છે. એ ચોથું ગુણસ્થાન છે. પાંચમા ગુણસ્થાને અપ્રત્યાખ્યાનાવરણીય જે છે એના ક્રોધ માન માયા લોભ જાય છે અને એટલા પ્રમાણમાં આ નવ કસાય પણ એટલા મંદ થાય છે. એટલે આપણે એમ કહીએ છીએ કે કસાયની 2 ચોપડી ગઈ તો પાંચમું ગુણસ્થાન છે. મુનિને શું હોય છે? માત્ર સ્વંજલન કસાયના જ ક્રોધ માન માયા લોભ હોય છે, ને આ તો 9 કસાય 9 જે છે તો અતિ અલ્પ હોય છે. એટલે મુનિને તો પ્રત્યાખ્યાનાવરણીયના પણ ક્રોધ માન માયા લોભ એ ગયા છે. પણ જે પાંચમા ગુણસ્થાનની દશામાં છે દેશ વિરતિ છે એને તો પહેલી અને બીજી 2 ચોપડી અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાનાવરણી એ ગઈ છે, પણ જે પ્રત્યાખ્યાનાવરણી કર્મ ના ઉદયો એના ક્રોધ માન માયા લોભ એટલે એવી કર્મની પ્રકૃતિઓ એના ઉદયો તો છે. એટલે મુનિ જેવું એને હોતું નથી, કેમ કે નિમિત્ત તરીકે એને પ્રત્યાખ્યાનાવરણીયના ક્રોધ માન માયા લોભ ની કર્મની પ્રકૃતિના ઉદયો છે તો એની સામે એને એવા ક્રોધ માન માયા લોભ થાય છે. એટલે ફેર અહીંયા પડે છે. પણ અહીંયા જે એક વાત સમજાવી કે અણુવ્રત લીધા છે તો એને અનંતાનુબંધી અને પ્રત્યાખ્યાનાવરણીની એ 2 ચોકડી ગઈ છે, પણ સાથે એને ગુણવ્રત છે તો ગુણવ્રતને કારણે એને ભલે મહાવ્રત નથી મુનિ જેવા, પણ એવા કહેવામાં આવ્યા છે, કેમ કે એને હિંસા અતિ અલ્પ થાય છે, પણ છતાં એને મહાવ્રત ન કહી શકાય. કેમ ન કહી શકાય? કેમ કે હજી એને પ્રત્યાખ્યાનાવરણીય ના ક્રોધ માન માયા લોભ એની કર્મની પ્રકૃતિઓ જે છે એના ઉદય તો છે, ભલે એની અંતરંગ દશા એ રીતે હોય પણ એના ઉદયો તો છે, એ હજી ગયા નથી. મુનિને એ ગયા આવે છે, પ્રત્યાખ્યાનાવરણી કસાય પણ ગયો છે એમ કહેવામાં આવે છે. તો આ બેઝિક વાતને બરાબર અંતરમાં રાખીએ એટલે બધી વાત બરાબર સ્પષ્ટ સમજાય. આજે એ વાત ફરીથી બધી આગળ આવે છે તો આપણે એ વાત લઈએ છીએ. તો આ 70મી ગાથા આપણે કરી ત્યારે આ વાત થઈ હતી કે એમના જે દિગ્વ્રતધારીઓના અણુવ્રત એ 5 મહાવ્રતના પરિણામને પ્રાપ્ત થાય છે, અર્થાત ઉપચારથી તેઓ મહાવ્રત કહેવાય છે. પરંતુ અંતરંગમાં મહાવ્રતોના નિમિત્ત રૂપ ઘાતક પ્રત્યાખ્યાનાવરણ કસાયની સત્તા તો હજી પડી છે, પ્રત્યાખ્યાનાવરણીએ તો હજી પડ્યું છે. એના ક્રોધ માન માયાની એવી કર્મની પ્રકૃતિઓ સત્તામાં તો છે. કસાયની સત્તા રહેવાથી તેઓ પરમાર્થ મહાવ્રત કહી શકાતા નથી. તો દિગ્વ્રતમાં તો આપણે જાણીએ છીએ કે મર્યાદા નક્કી કરે છે અને મર્યાદાની બહાર જતા નથી. એ વાત આપણે વિસ્તારપૂર્વક સમજાય છે. હવે આજે 71મી ગાથા આગળ લઈએ છીએ. તો એમાં મર્યાદા બહાર અણુવ્રત ઉપચરિત મહાવ્રત છે એમ કરી અને વાત કરી છે. તો 71મો શ્લોક 73મી ગાથા આ રીતે છે. પ્રત્યાખ્યાના તનુત્વાત મંદતરાશ ચરણ મોહ પરિણામ સત્વેન દુઃખધારા મહાવ્રતાય પ્રકલ્પ્યન્તે. તો એના અર્થમાં કહે છે, અન્વયાર્થમાં કહે છે કે પ્રત્યાખ્યાન તનુત્વાત પ્રત્યાખ્યાનાવરણ કસાયનો મંદ ઉદય હોવાથી પ્રત્યાખ્યાન તનુત્વાત એટલે પ્રત્યાખ્યાનાવરણ કસાયનો મંદ ઉદય હોવાથી અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાનાવરણીય તો ગયા, પણ પેલી ત્રીજી ચોપડી છે ને પ્રત્યાખ્યાનાવરણીયની એનો ઉદય છે, એ કસાયનો ઉદય છે, પણ એ મંદ છે એટલે કે છે હોવાથી મંદતરા અત્યંત મંદ અવસ્થાને પ્રાપ્ત થયેલ તત્વેન દુઃખધારા
અસ્તિત્વપણે તેઓ છે એવા હયાતી રૂપે મહા મુશ્કેલીથી જાણવામાં આવે તેવા ચરણમોહ પરિણામા ચારિત્ર મોહનીયના પરિણામોને મહાવ્રતાય પ્રકલ્પ્યતે એટલે મહાવ્રત જેવા કલ્પવામાં આવે છે. આ પ્રત્યાખ્યાના વર્ણી કસાય જે છે એ એના મંદ ઉદય છે. મુનિને તો એ હોતા જ નથી, જ્યારે એના ઉદય અહીંયા મંદ થઈ જાય છે. એમ હોવાથી અત્યંત મંદ અવસ્થાને પ્રાપ્ત થયેલ અસ્તિત્વપણે તેઓ છે એવા હયાતી રૂપ મહા મુશ્કેલીથી જાણવામાં આવે તેવા ચારિત્ર મોહનીયના પરિણામો મહાવ્રત જેવા કલ્પવામાં આવે છે. ટીકામાં વાતને વધારે સમજાવી છે કે ચરણ મોહ પરિણામા પ્રકલ્પ્યંતે એટલે ભાવરૂપ ચારિત્ર મોહના પરિણામો કલ્પવામાં આવે છે, ઉપચારથી કહેવામાં આવે છે. શા રૂપે? તો કે મહાવ્રત તરીકે કહેવામાં આવે છે તો અનુવ્રત જ, પણ પેલા પ્રત્યાખ્યાના વર્ણીયના જે ક્રોધ માન માયા લોભ જે છે તો એ અતિ મંદ છે. કે છે કે કેવા તે પરિણામો? તો કે સત્વેન દુઃખધારા તેઓનું અસ્તિત્વ છે એમ મહા મુશ્કેલીએ નિર્ધાર કરી શકાય તેવા અસ્તિત્વપણે પણ તેઓ લક્ષમાં ન આવી શકે તેવા એટલા બધા મંદ છે. લક્ષમાં ન આવી શકે એટલા બધા મંદ છે, મહા મુશ્કેલીએ નિર્ધાર કરી શકાય એવા છે. સાથી તેઓ મહા મુશ્કેલીએ નિર્ધાર કરી શકાય તેવા છે તો કે મંદ તરા અતિશય મંદ છે એવા હોતા થતા તેઓ અતિ મંદ પણ સાથી છે. તો કે પ્રત્યાખ્યાન તનુત્વાત પ્રત્યાખ્યાન શબ્દથી પ્રત્યાખ્યાના વરણ દ્રવ્ય ક્રોધ માન માયા લોભ સમજવા. કારણ કે એટલે એમાં પ્રત્યાખ્યાનની વાત કરી તેમાં આ ક્રોધ માન માયા લોભ એ સમજવા. એક કર્મની જે ચોકડી છે તો એના કર્મની પ્રકૃતિ જે છે એના નામ પણ એ રીતે જ છે. પ્રત્યાખ્યાના વર્ણીય કર્મ તો પ્રત્યાખ્યાના વર્ણીય ક્રોધ એવી કર્મની પ્રકૃતિ, પ્રત્યાખ્યાના વર્ણીય માન, પ્રત્યાખ્યાના વર્ણીય માયા, પ્રત્યાખ્યાના વર્ણીય લોભ એવી કર્મની પ્રકૃતિ. અને એના નિમિત્તે જે ક્રોધ થાય તે, એના નિમિત્તે જે માન થાય, માયા થાય, લોભ થાય તે નિમિત્ત કારણ તરીકે છે. એટલે આખું જયારે બોલીએ ત્યારે તો એમ જ બોલાય, પણ અહીંયા કહે છે કે આપણે એક રીતે નથી બોલતા પણ એનો અર્થ સમજીએ છીએ. એ વાત ફક્ત અહીંયા કરી છે કે પ્રત્યાખ્યાન શબ્દથી પ્રત્યાખ્યાનાવરણ દ્રવ્ય ક્રોધ માન માયા લોભ સમજવા. કારણ કે નામના એક દેશને કહેનારા શબ્દો આખા નામને પણ બતાવે છે. જેમ કે ભીમ આદિની માફક જેમ ભીમ કહેવાથી ભીમ સેન સમજાય છે તેવી રીતે આખું સમજાય છે. એટલે હવે કે છે કેમ કે પ્રત્યાખ્યાન શબ્દનો અર્થ વિકલ્પ રૂપ હિંસા આદિ પાપોના ત્યાગ રૂપ સંયમ થાય છે. અને તે સંયમને જે આવરણ કરે તેઓ અર્થાત જેમના ઉદયથી આ જીવ હિંસા આદિ પાપોનો સંપૂર્ણપણે ત્યાગ કરવા માટે સમર્થ થઈ શકતો નથી. આ કર્મના ઉદયો છે એને કારણે જીવ સંપૂર્ણપણે હિંસા આદિ પાપોનો ત્યાગ કરી શકતો નથી. એ સત્તામાં પડ્યા છે, ઉદયમાં પણ છે. એટલે તો તેઓ પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, પ્રત્યાખ્યાનાવરણ માન, પ્રત્યાખ્યાનાવરણ માયા અને પ્રત્યાખ્યાનાવરણ લોભ કહેવાય છે. તેથી દ્રવ્યરૂપ ક્રોધ આદિના પાતળાપણાના નિમિત્તે, ક્રોધ આદિના એટલે ક્રોધ માન માયા લોભ, એના ચારેના પાતળાપણાના નિમિત્તે, મંદ ઉદયના નિમિત્તે ભાવરૂપ ચારિત્ર મોહના પરિણામોનું અત્યંત મંદપણું સિદ્ધ છે. ભાવાર્થમાં સમજાવે છે કે પ્રત્યાખ્યાનાવરણ કસાયનું મંદ પરિણમન હોવાથી ચારિત્ર મોહનીય કર્મના પરિણામ પણ મંદતર થઈ જાય છે. સામે કસાય પણ મંદ છે, આ બાજુ જીવના પરિણામ કસાયના મંદ છે, અને એની સામે આ કર્મની ચોકડી જે છે પ્રત્યાખ્યાનાવરણની, તો એના ઉદયો જે છે એ પણ મંદતર થઈ જાય છે. તેઓ છે, વિદ્યમાન છે, નથી એમ નથી, એવું પણ મહા મુશ્કેલીથી નક્કી કરી શકાય છે પણ
કિંતુ તે પરિણામો મહાવ્રતોને વિકૃત કરે છે. એટલે મહાવ્રત નથી થવા દેતા, કેમ કે હજી એ પડ્યા છે ને, એવા પરિણામ એને થઈ રહ્યા છે, અતિમંદ થાય છે. પણ એ ચોકડી પડી છે, કર્મની પ્રકૃતિઓ પડી છે, એના ઉદયો છે, એટલે થાય તો છે. એટલે કારણ કે તેમને પ્રત્યાખ્યાનાવરણ કષાયનો ઉદય છે, અને જ્યાં સુધી કષાય વેદનીયની ત્રીજી ચોકડી એટલે પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ માન માયા લોભનો અભાવ ન કરે ત્યાં સુધી મહાવ્રત પ્રગટે નહીં, એવો સિદ્ધાંત છે. એ ત્રીજી ચોકડીનો અભાવ કરે ત્યારે એને પ્રગટે. આ અનંતાનુબંધી ગઈ છે, પ્રત્યાખ્યાનાવરણ ગઈ છે, એટલે તો એ પાંચમા ગુણસ્થાને છે. એકલી અનંતાનુબંધી ગઈ હોય તો ચોથા ગુણસ્થાને હોય, અને પાંચમા ગુણસ્થાને આવે છે તો પ્રત્યાખ્યાનાવરણ ના પણ ક્રોધ માન માયા લોભ એ ગયા છે. પણ પ્રત્યાખ્યાનાવરણ જે છે ત્રીજી ચોપડી, એના પરિણામ એને અતિ મંદ છે. એનું કારણ એને આ જે ગુણવ્રત ધારણ કર્યા છે ને એ છે. એમ આખી વાક્યનો સાર છે. મુનિને તો પ્રત્યાખ્યાનાવરણ પણ ગયું છે, એટલે એને તો મહાવ્રત છે. એટલે આમને મહાવ્રત નથી કહી શકાતા, કેમ કે હજી આ ઉદયમાં છે, સત્તામાં પણ છે અને ઉદયમાં પણ છે, પણ મંદપણે છે, બહુ મંદપણે છે. આ મહત્વની વાત છે. એમણે દિગ્વ્રત છે ને તો દિશાઓનું માપ નક્કી કર્યું છે ને, કઈ દિશામાં દસે દિશાની અંદર કેટલું જવું એ એને નિર્ણય કરી નક્કી કર્યું છે, મર્યાદા નક્કી કરી છે. એટલે કરેલી મર્યાદાઓની બહારના ક્ષેત્રોમાં સ્થાવર જીવોની હિંસા, ચોરી આદિ સૂક્ષ્મ પાપોની પ્રવૃત્તિઓનો તથા પોતાના નિમિત્તે થવા સંભવિત વિરોધી, આરંભી અને ઉદ્યમી સ્થૂળ હિંસાનો પરિત્યાગ હોવાથી ગુણવ્રતી શ્રાવકના અણુવ્રત ઉપચારથી મહાવ્રતપણાને પામે છે. એને મર્યાદા કરીને તો જેટલી મર્યાદા કરી જે દિશાની, તો એ દિશાની બહાર તો એ જવાનું જ નથી. એને દસે દિશાઓમાં મર્યાદા એને કરી, ઉપર કેટલે જવું, નીચે કેટલે જવું, ઉત્તર પૂર્વ, દક્ષિણ પૂર્વ, પશ્ચિમ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય, આમ દસે દિશાઓની અંદર કેટલે સુધી જવું એની તો મર્યાદા કરી. તો એની બહાર તો એને જવું જ નથી. એને એ મર્યાદા નક્કી કરી. તો એ બહારમાં જે કંઈ થાત પાપ, એ બધા પાપ તો હવે રોકાઈ ગયા. જો અહીંયા એ વાત સમજાવી છે કે કરેલી મર્યાદાઓની બહારના ક્ષેત્રોમાં સ્થાવર જીવોની એને હિંસા થવાની નથી, ચોરી આદિ સૂક્ષ્મ પાપોની પ્રવૃત્તિઓનો પણ એને થવાની નથી ત્યાં, તથા પોતાના નિમિત્તે થવા સંભવિત જે સ્થૂળ હિંસા, વિરોધી, આરંભી અને ઉદ્યમ, એ ત્રણ પ્રકારે જે સ્થૂળ હિંસા, તો એનો પણ પરિત્યાગ થઈ જાય છે. એટલે એ ગુણવ્રતિને શ્રાવકના અણુવ્રત ઉપચારથી મહાવ્રતપણાને પામે છે, એમ કહી દીધું. કેટલી સરસ રીતે વાતને અહીંયા સિદ્ધ કરી. એટલે કહે છે કે તેમાં દિગ્વ્રતમાં મર્યાદાની બહાર શ્રાવકના અણુવ્રતોમાં મહાવ્રતની કલ્પના કેમ કરવામાં આવે છે, અર્થાત ઉપચારથી તેઓ મહાવ્રત કેમ કહેવાય છે, અને તેઓ સાક્ષાત મહાવ્રત કેમ નથી, અને ઉપચારથી કેમ કહેવાય છે. તો બંને પ્રશ્નનું વધારે સમાધાન અહીંયા આપ્યું છે કે મહાવ્રતનું લક્ષણ શું. મહાવ્રતનું લક્ષણ તો એ છે કે એમાં તો પ્રત્યાખ્યાનાવરણીય જે છે એની ચોકડી પણ એને ગઈ હોય ત્યારે મહાવ્રત હોય છે, અને એવી જયારે ચોકડી જાય છે ત્યારે તો મુનિ દીક્ષા ગ્રહણ કરે છે, બહારમાં એને એ હોય છે. તો એ 72મા શ્લોકની અંદર એને વધારે વિશેષ સમજાવે છે. 72મો શ્લોક લઈએ આપણે. પંચાના પાપાના હિંસા આદિના મનો વચઃ કાય કૃતકારિત અનુમોદિત ત્યાગસ્તુ મહાવ્રતમ મહતામ. એના અર્થમાં કહે છે કે હિંસા આદિનામ પંચાનામ પાપાનામ, એટલે હિંસા આદિક 5 પાપોનો મનોવચઃ કાયૈ, મન વચન અને કાયથી, તથા કૃતકારિત અનુમોદૈ, કૃતકારિત અને અનુમોદનાથી, ત્યાગ મહત્તામ મહાવ્રતમ, અને અનુમોદનાથી ત્યાગ કરવો તે મહાપુરુષોનું મહાવ્રત છે. મહાવ્રત કોને કહેવાય એની વ્યાખ્યા કરી કે હિંસા આદિક 5 પાપો નો મન વચન અને કાયાથી
તથા કૃતકારિત અને અનુમોદનાથી ત્યાગ કરવો તે મહાપુરુષોનું મહાવ્રત છે. એટલે કે છઠ્ઠા આદિ ગુણસ્થાન વર્તી, છઠ્ઠા સાતમા ગુણસ્થાન વગેરેમાં જે છે એવા મુનિઓનું એ મહાવ્રત છે. તો આવું મહાવ્રત જયારે કહેવામાં આવ્યું એમાં તેને પૂર્ણપણે પાપોનો ત્યાગ છે. મન વચન કાયાથી કરવું નહીં, કરાવવું નહીં અને અનુમોદનું નહીં, એમ 9 પ્રકારે એને તો ત્યાગ છે. આવો 9 પ્રકારે સૂક્ષ્મ ત્યાગ દેશવ્રત ધારીને હોતો નથી એમ કહેવાનો આશય છે. તો ટીકામાં આ મહાવ્રતની વ્યાખ્યા પહેલા કરી અને વધારે આગળ પછી સમજાવે છે, એના પછીની ગાથામાં આવશે. તો કહે છે કે ત્યાગસ્તુ, ત્યાગ મહાવ્રત છે. કોનો ત્યાગ? તો કે હિંસા આદિના પંચાનામ, હિંસા આદિ 5નો ત્યાગ એ મહાવ્રત છે. કેવી રીતે પાછું કે છે? એ 5 પાપનું, એ 5નો પાપના ઉપાર્જનમાં કારણભૂત પાપાનામ, હિંસા આદિ પાપોનો તેમનો ત્યાગ કોની દ્વારા છે? કેવી રીતે છે? તો કે છે કે મનોવચક કાય, મન વચન અને કાય દ્વારા. વળી તેથી પણ સી રીતે ત્યાગ? તો કે કરવું નહીં, કરાવવું નહીં અને અનુમોદવું નહીં. કૃતકારિત અનુમોદનિશ ત્યાગ. એટલે અર્થ એ છે કે હિંસા આદિનો 5 પાપોનો મનથી, 5 અણુવ્રત કયા ને એમાં 5 પ્રકાર આવે ને, એ 5 પાપોનો મનથી કૃતકારિત અને અનુમોદનાથી ત્યાગ, વચનથી કૃતકારિત અને અનુમોદનાથી ત્યાગ અને કાયથી કૃતકારિત અને અનુમોદનાથી ત્યાગ, એટલે 9 પ્રકાર ત્યાગ થયો. તો તેમનાથી એ કૃતકારિત અને અનુમોદનાથી 9 કોટીથી ત્યાગરૂપ મહાવ્રત થાય છે. એવા મહાવ્રત કોને હોય છે? એવા મહાવ્રત કોને હોય છે? તો કે છે કે જે પ્રમત આદિ ગુણસ્થાન વર્તી વિશિષ્ટ મહાત્માઓને, મહતામ એટલે પ્રમત ગુણસ્થાન એટલે 6ઠું ગુણસ્થાન અને અપ્રમત એટલે 7મું ગુણસ્થાન. ગુણસ્થાનના નામમાં પ્રમત ગુણસ્થાન કહીએ જ્યારે 6ઠું ગુણસ્થાન અને અપ્રમત ગુણસ્થાન એટલે 7મું ગુણસ્થાન. તો 6ઠા 7મા ગુણસ્થાનમાં જે મહાત્માઓ છે એમને આવો ત્યાગ હોય છે, એમને મહાવ્રત હોય છે. હિંસા આદિ 5 પાપોનો એવી રીતે એમને ત્યાગ 9 કોટીએ ત્યાગ હોય છે. કૃતકારિત અને અનુમોદના આદિ 9 કોટીથી ત્યાગ થતી મહાવ્રત છે. ભાવાર્થમાં કહે છે કે મન વચન કાય તથા કૃતકારિત અનુમોદનાના ભાવથી, એ 9 વિકલ્પોથી, અર્થાત મનથી કૃતકારિત અનુમોદના ભાવથી, વચનથી કૃતકારિત અનુમોદના ભાવથી અને કાયથી કૃતકારિત અનુમોદના ભાવથી, એમ 9 કોટીથી હિંસા આદિક પાપોનો પરિત્યાગ કરવો તે મહાવ્રત કહેવાય છે. અને તે મહાવ્રત પ્રમત્ત સંયત નામના 6ઠા ગુણસ્થાનથી જ હોય છે. કેમ કે તેમને કસાઈની 3 ચોકડીનો અભાવ હોય છે. કસાઈની 3 ચોકડીનો અભાવ હોય છે. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણી અને પ્રત્યાખ્યાનાવરણી એવી 3 ચોકડીનો એમને અભાવ હોય છે. દિગ્વ્રતધારીઓને પણ મર્યાદા બહાર 5 પાપોનો 9 કોટીથી ત્યાગ હોય છે. દિગ્વ્રત જેને રાખ્યા છે તો એમને જેટલું પ્રમાણ નક્કી કર્યું છે દિશાનું, એની બહાર તો એમને પણ 9 કોટીથી ત્યાગ જ કહેવાય ને. દિગ્વ્રતધારીઓને પણ મર્યાદા બાદ 5 પાપોનો 9 કોટીથી ત્યાગ હોય છે, પરંતુ તેમનો તે ત્યાગ સાક્ષાત મહાવ્રત રૂપ નથી. કારણ કે તેમના મહાવ્રતને વિકૃત કરે યા ઘાતે, મહાવ્રતને વિકૃત કરે અથવા મહાવ્રતને ઘાતે તેવો પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભનો ઉદય નિમિત્ત છે. એ નિમિત્ત તરીકે હોય છે. તેથી દિગ્વ્રતધારીઓને કરેલી મર્યાદાની બહાર 5 પાપોનો ત્યાગ સાક્ષાત મહાવ્રત રૂપ હોતો નથી, પરંતુ તે ઉપચરિત મહાવ્રત રૂપ હોય છે. એટલે કહેવામાં એમ કહેવાય છે. 71નો ભાવાર્થ આપણે વાંચ્યો છે, એ પ્રમાણે બધું સમજાય છે. હવે એ પછી 73મી ગાથા છે. સરસ રીતે સ્પષ્ટતા કરી દીધી દરેક વસ્તુની. આચાર્ય ભગવાન બહુ સ્પષ્ટતા કરે છે, જેથી આપણને ખ્યાલ આવે કે શ્રાવક છે, 5મું ગુણસ્થાન છે, તો એના ભાવો કેવા હોવા જોઈએ.
એને ભલે મુનિ દશા અત્યારે વર્તમાનમાં નથી, પણ મુનિ દશાને યોગ્ય જે 5 પાપોનો ત્યાગ થવો જોઈએ એવા એના ભાવ ઉત્કૃષ્ટ હોવા જોઈએ. એ એમાંથી આપણને બોધપાઠ મળે છે. એવા એના ભાવ જયારે થાય છે ત્યાર પછી તે મુનિ થાય છે. એ સિવાય કઈ મુનિ થઈ શકાતું નથી. અંતરંગ દશા એવી થાય છે. અને સામે કર્મોનું પણ એ જ રીતે પછી થાય છે કે જયારે 6ઠ્ઠા ગુણસ્થાને આવે એટલે પહેલા તો 5માંથી 7મે આવે અને પછી 7મેથી સવિકલ્પ થાય એટલે 6ઠ્ઠું ગુણસ્થાન કહેવાય. તો 6ઠ્ઠે 7મે થાય ત્યારે એવી દશા હોય છે. અને આવી 7મા ગુણસ્થાનની દશા આવ્યા વિના, મુનિ દશા આવ્યા વિના કોઈને કેવળ જ્ઞાન ક્યાંથી થાય? એટલે જે કેટલીક વાતો બધી પ્રથમાનુયોગની અંદર વાતો બધી કરવામાં આવે છે ને, એ વાતો બરાબર નથી હોતી. અહીંયા તો આટલી બધી સૂક્ષ્મતાથી વાત લીધી કે ભાઈ દેશવ્રત ધારી થયો છે, જે દેશવ્રત એને અંગીકાર કર્યા છે એને પણ ભલે ગમે તેટલા મંદ કસાય હોય તે છતાં પણ એને સાથે સાથે દિગ્વ્રત ધારણ કર્યા છે. દિગ્વ્રત છે એને એટલે ગુણવ્રતો બધા જ ગુણવ્રત છે, 12 વ્રત ધારી છે, છતાં પણ એના મહાવ્રત કહેવાતા નથી. હવે જયારે મહાવ્રત કહેવાતા નથી તો મુનિ દશા નથી, તો પછી શ્રેણી ચડે અને કેવળ જ્ઞાન પ્રગટ કરે, આ તો વાત જ રહેતી નથી. આખી વાતનો સાર આપણે તો સમજવાનો છે. અહીંયા આ બધું વિસ્તાર શા માટે કરીએ છીએ? કેટલી બધી ભૂલ આપણે કરીએ છીએ સમજવાની અંદર કે વસ્ત્ર સહિત આપણે કોઈને કેવળ જ્ઞાન માનીએ કે પછી પેલા દોરડા ઉપર નાચતા કેવળ જ્ઞાન, કે આ બધી વાતો કોઈ રીતે બેસતી નથી, કોઈ રીતે બેસે નહીં. મંદ થઈ ગયા પરિણામ, પણ મંદ પણ થાય તો હજી પેલી કર્મની ચોકડી જયારે અંદર સત્તામાં પડી છે, એના ઉદયો પડ્યા છે એટલે નિમિત્ત તો છે ને, અને એવા નિમિત્ત છે એટલે તો એને વસ્ત્ર વગેરે છે. એ નિમિત્ત છે ને, એ બધું છૂટી જાય છે. નિમિત્તો એ પછી એ રહેતા નથી. કર્મ પણ નિમિત્ત તરીકે રહેતા નથી. બીજું બધું તો નિમિત્ત તરીકે ન હોય, પણ કર્મ પણ નિમિત્ત તરીકે ન હોય. એવી દશા થાય ત્યારે 3 ચોકડીનો ભાવ થાય ત્યારે 7મા 6ઠ્ઠા ગુણસ્થાનની દશા આવે છે. અને 7મા ગુણસ્થાનમાં પણ બીજા ભાગમાં, 7મા ગુણસ્થાનના 2 ભાગ કહેવાય છે, એમાં બીજા ભાગમાં એ શ્રેણી ચડે છે. બહુ ઊંચી મોટી વાતો છે બધી. એને આપણે આપણી બુદ્ધિ પ્રમાણે એને સામાન્ય કરી નાખીએ, દરેકને આમ કેવળ જ્ઞાન કરી નાખીએ વાતમાં ન ચાલે. પ્રભુ આખી વાતને સમજવી જોઈએ. નિશ્ચય અને વ્યવહારથી બધી રીતે આખો વિચાર કરવાનો છે. આ કઈ શુભભાવથી કઈ ધર્મ થઈ જાય છે એવી વાત નથી પ્રભુ. તો હવે દિગ્વ્રતના અતિચારની વાત કરે છે. આ 2 ગાથાની અંદર ઘણું બધું સમજાવી દીધું આપણને. હવે કે છે શ્લોક 73 ની અંદર દિગ્વ્રતની વાત આવી. દિશાઓનું પરિમાણ એને નક્કી તો કર્યું, પણ એમાં અતિચાર છે ને. કેમ કે અતિચાર શા માટે છે? એ શ્રાવક છે એટલે એના વ્રતો જે છે મહાવ્રત જેવા નથી, એટલે એને અતિચાર ક્યાંક હોય છે નહીં. અતિચાર છે એને સમજીને એને દૂર કરવાના છે. અતિચાર શું આપણે જાણવા પડે? અતિચાર છે તો એને દૂર કરવા છે. તો અહીંયા શ્લોક 73 છે. ઉર્ધ્વ અધસ્થા તિર્યક પ્રતિપાતા ક્ષેત્ર વૃદ્ધિ અખભી નામ વિસ્મરણમ દિગ્વિરતે ત્યશા પંચમન્યતે. 5 અતિચાર કહે છે કે અજાણતાથી અથવા પ્રમાદથી ઉર્ધ્વ, અધસ એટલે નીચે, ઉર્ધ્વ એટલે ઉપર, પછી અધર નીચે, અધસ્ત તિર્યક એટલે તિર્યક બધી દિશાઓમાં, તિર્યક પ્રતિપાતા એટલે તિર્યક દિશાઓનું મર્યાદાનું ઉલ્લંઘન કરવું. પ્રતિપાતા એટલે દિશાઓનું ઉલ્લંઘન કરવું. એટલે એણે જે નક્કી કર્યું છે એ ઉપર નીચે ને બધી દિશાઓમાં એની મર્યાદા જે નક્કી કરી છે 10 દિશાની, એનું ઉલ્લંઘન કરવું. બીજું આગળ કહે છે કે ક્ષેત્ર વૃદ્ધિ, ક્ષેત્રની મર્યાદા વધારી લેવી. ત્રીજું અવધિ નામ કરેલી મર્યાદાઓની વિસ્મરણ એટલે કરેલી મર્યાદાઓને ભૂલી જવી. અને પંચ
દિગ્વીરતે અત્યાશા મન્યતે 5 દિગ્વ્રતના અતિચારો માનવામાં આવ્યા છે. શું કે છે? અજાણતાથી અથવા પ્રમાદથી ઉપર નીચે તથા તિર્યક દિશાઓની મર્યાદાનું ઉલ્લંઘન કરવું, ક્ષેત્રની મર્યાદા વધારી લેવી અને કરેલી મર્યાદાઓની ભૂલી જવી એ 5 દિગ્વ્રતના અતિચારો માનવામાં આવ્યા છે. ટીકામાં કહે છે એ જ વાત ફરીથી કે દિગ્વ્રતના અતિચારો 5 માનવામાં આવ્યા છે. તે આ પ્રમાણે છે: અજ્ઞાનથી, અજાણતાથી અથવા પ્રમાદથી નીચેની દિશા, ઉપરની દિશા તથા તિર્યક દિશાઓની મર્યાદાઓનું ઉલ્લંઘન કરવું, તેમનો વિશેષ પ્રકારે અતિક્રમ કરવો, એટલે એ 3 અતિચારો ઉલ્લંઘન કરવું એટલે એ દિશામાં આગળ જતા જવું, આગળ ચાલ્યા જવું, જે નક્કી કર્યું છે એના કરતા વધારે આગળ જવું, તથા અજાણતાથી કે પ્રમાદથી ક્ષેત્રની વૃદ્ધિ કરવી, જેટલું ક્ષેત્ર નક્કી કર્યું છે જે પોતે એના કરતા ક્ષેત્ર વધારી દેવું, કાટલા સુધી જવાય એવું ક્ષેત્ર વધારી દેવું, અને અવધિના દિગ્વ્રતની કરેલી મર્યાદાઓનું વિસ્મરણ થવું, ભૂલી જવું. દિગ્વ્રતમાં મર્યાદા કરેલી હોય જે તરફની, એમાંની કોઈક દિશાની મર્યાદા ભૂલી જાય અથવા બધી દિશાની મર્યાદા ભૂલી જાય, એ અતિચાર છે. ભાવાર્થ માઈને સ્પષ્ટ કર્યા છે અહીંયા. તે દિગ્વ્રતના 5 અતિચારો માનવામાં આવ્યા છે અને તે નીચે પ્રમાણે છે. એક એક કરી અને અહીંયા લીધા છે. એ અતિચારો અજાણતાથી કે પ્રમાદથી 2 રીતે થાય ને, કાં તો અજાણતા થઈ જાય અને કદાચ બીજી રીતે તો જરાક જાગૃતિ ઓછી હોય એટલો પ્રમાદ હોય તો થાય. અજાણતાથી કે પ્રમાદથી, ખ્યાલ ન હોય એ અજાણતાથી કહેવાય. પ્રમાદથી એટલે જાગૃતિ ન રાખે એટલે પ્રમાદ થયું. પછી યાદ આવે, અરે આ તો આપણે આગળ આવી ગયા, ત્યાં જવાનું નક્કી જ નહોતું કર્યું, મર્યાદા કરી હતી ભાઈ આટલાથી આગળ નથી જવું, અને પછી આગળ જતા રહ્યા, એટલી મુસાફરી કંઈક વધારે કરી નાખી, પ્રમાદ. અહીંયા કે છે પહેલું કે ઉર્ધ્વ ભાગ વ્યતિક્રમ. વ્યતિક્રમ એટલે ઓળંગીને આગળ ચાલ્યા જવું, તે ઉર્ધ્વ ભાગ ઉપર તરફ, ઉપરની દિશામાં કરેલી મર્યાદાનું ઉલ્લંઘન કરવું, જેમ કે પર્વત અને વૃક્ષ આદિના શિખર ઉપર કરેલી મર્યાદાની બહાર ચડવું. બીજું, અધોભાગ વ્યતિક્રમ, નીચેની દિશામાં કરેલી મર્યાદાનું ઉલ્લંઘન કરવું, કૂવો, વાવ, સમુદ્ર આદિમાં કરેલી મર્યાદા કરતા વધુ નીચે ઉતરવું. ત્રીજું, તિર્યક ભાવ વ્યતિક્રમ, એટલે દિશાઓમાં, તિર્યક દિશાઓમાં કરેલી મર્યાદાનું ઉલ્લંઘન કરવું. ઉપર નીચે અને તિર્યક એટલે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ અને પેલા ખૂણા, ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય, એટલે એ 8 દિશા એ તિર્યક તરીકે લઈએ તો એ તિર્યક દિશાઓમાં કરેલી મર્યાદાનું ઉલ્લંઘન કરવું. ચોથું, અવધિ વિસ્મરણ, કરેલી મર્યાદાઓને ભૂલી જવી. અને પાંચમું, ક્ષેત્ર વૃદ્ધિ, ક્ષેત્રની મર્યાદાને વધારી દેવી. પહેલા અમુક મર્યાદા કરી અને પછી વધારી દે કે હવે આટલે સુધી, હવે તો આટલે સુધી એમ. તો કે છે કે કરેલી મર્યાદાનું ઉલ્લંઘન જો અજાણતા અથવા તો અસાવધાનીથી કરવામાં આવે તો તેથી અનાચારનો દોષ થતો નથી, પરંતુ અતિચારનો દોષ લાગે છે. જો ઈરાદાપૂર્વક જાણી જોઈને અથવા તો લોભ વસાત મર્યાદાનું ઉલ્લંઘન કરવામાં આવે, જાણી જોઈને કંઈક લોભ વસાત કંઈક વધારે કંઈક મેળવી લેવાની ગણતરીપૂર્વક મર્યાદાનું ઉલ્લંઘન કરવામાં આવે, કોઈ એમ કે અમુક તમે આટલા સુધી, તો તમે તો એની બહાર આગળ તો નથી જતા, આટલું છોડીને તમે નથી જવાના, પણ કે ત્યાં જાઓ તો તમને ઘણો લાભ થશે, અને પછી એ લોભ વસાત જાય, મર્યાદાનું ઉલ્લંઘન કરે એ દિશામાં. તો એમ લોભ વસાત મર્યાદાનું ઉલ્લંઘન કરવામાં આવે તો તેથી વ્રત ભંગ થાય છે. આ વાત ટીકાકારે અહીંયા અજ્ઞાનાત પ્રમાદાત વા શબ્દો દ્વારા સ્પષ્ટ કરી છે. અજ્ઞાનપણે અથવા તો પ્રમાદવશ એમ લીધું છે ને, એ રીતે કરે તો એને અતિચાર કહેવાય.
પણ જાણી જોઈને કરે એ અતિચાર ના કહેવાય, એ અનાચાર કહેવાય. એમાં તો વ્રતનો ભંગ થઈ જાય, એમાં તો વ્રતનો ભંગ થઈ જાય છે. તો એ રીતે આ 73મી ગાથા થઈ. અને એના પછીથી અનર્થ દંડ વ્રતનું સ્વરૂપ 74મી ગાથાની અંદર આવે છે. હવે અનર્થ દંડની વિરતિ સ્વરૂપ બીજા ગુણ વ્રતનું વ્યાખ્યાન કરે છે. 3 ગુણ વ્રત, બીજો ગુણ વ્રત અનર્થ દંડ વ્રત. 74મો શ્લોક છે એના માટે. અભ્યંતરમ વિગવધેર પાર્થ કેભ્ય સપાપ યોગેભ્ય વિરમણમ અર્થં દંડ વ્રત વિદુર વ્રત ધરાગણાય. અર્થમાં કહે છે કે વ્રત ધરાગણ્ય વ્રતધારીઓમાં પ્રધાન તીર્થંકર દેવ વિગવધેહ દિશાઓની કરેલી મર્યાદાની અભ્યંતરમ અંદર અપાર્થકેભ્ય પ્રયોજન રહિત સપાપ યોગેભ્ય પાપ સહિત મન વચન કાયની પ્રવૃત્તિઓથી વિરમણ એટલે અટકવું, વિરક્ત થવું, તેને અનર્થ દંડ વ્રતમ વિદુ, અનર્થ દંડ વ્રત કહે છે. કોણ કે છે? તીર્થંકર ભગવાન કે છે. વ્રતધારીઓમાં પ્રધાન કોણ છે? તીર્થંકર દેવ. એટલે કે છે કે વ્રતધારીઓમાં પ્રધાન તીર્થંકર દેવ આને અનર્થ દંડ વ્રત કહે છે. કોને અનર્થ દંડ વ્રત કહે છે? કે દિશાઓની કરેલી મર્યાદાની અંદર પ્રયોજન રહિત પાપ સહિત મન વચન કાયાની પ્રવૃત્તિઓથી અટકવું, વિરક્ત થવું, તેને અનર્થ દંડ વ્રત કહે છે. દિશાઓ નક્કી કરી એ તો બરાબર છે, પણ એની અંદર પાછું પાપ રહિત થવું. મારી એ નક્કી કરેલી દિશાઓ ત્યાંથી આગળ ન જવું એટલી વાત નથી, ત્યાંથી આગળ ન જવું અને પછી જેટલી દિશામાં પોતે રહેવાનો, જેટલા ક્ષેત્રમાં પોતે રહેવાનો છે એ ક્ષેત્રની અંદર શું કરે? તો કે એ ક્ષેત્રની અંદર પ્રયોજન રહિત, કાંઈ પણ કારણ વગર, પાપ સહિત મન વચન કાયની પ્રવૃત્તિઓ, એનાથી અટકવું. કારણ વગરની એ પ્રવૃત્તિ કરે છે. આ જીવ અનાદિથી એ જ કામ કરતો આવે છે, કારણ વગરની, પ્રયોજન રહિત, કોઈ પ્રયોજન નથી. એટલે ખરેખર જોઈએ તો પરમાર્થે તો કાંઈ પ્રયોજન હોતું નથી. બીજી રીતે પણ કાંઈ અનુકંપા વગેરે માટે પણ એમાં પ્રયોજન નથી હોતું. અને એ પોતે માની લીધેલું આ કાર્ય જે છે તે એને પોતાને પ્રયોજનભૂત લાગે છે, એ મિથ્યાત્વ છે. તો એ એવા કાર્યો એ ખરેખર પ્રયોજન રહિત કાર્ય છે. અને એમાં પાછું પાપ સહિત, અને એ પણ મન વચન કાયાની પ્રવૃત્તિથી એ થાય છે. તો એ બધાથી અટકવું, વિરક્ત થવું, તેને અનર્થ દંડ વ્રત કહે છે. એમાં એક વાત શું વધારાની મૂકી છે કે અનર્થ દંડમાં તો આપણે સમજીએ કે ભાઈ કોઈ પણ કારણથી એવી હિંસાથી રહિત થવું, એ વાત તો સમજાય છે, પણ એમાં એમ મૂકી દીધું સાથે કે દિશાઓની કરેલી મર્યાદાની અંદર પણ એમાં જ વાત છે, બહાર તો એને છે જ નહીં. બહુ સરસ રીતે વાતને સમજાવી છે. ટીકામાં કહે છે કે અનર્થ દંડ વ્રત જાણે છે, કહે છે. કોણ તે કહે છે? તો કહે છે કે વ્રતધારી મુનિઓમાં પ્રધાનભૂત તીર્થંકર દેવ આદિ એ કહે છે. તીર્થંકર દેવ કહે છે, ગણધર ભગવાન કહે છે, આચાર્ય ભગવાન કહે છે. કોને કહે છે? કોને કહે છે? વ્યાવૃત્તિને, વિરક્તિને કહે છે અનર્થ દંડ વિરતિ. કોનાથી વ્યાવૃત્તિ? તો કે છે પાપ સહિત યોગ, એટલે સંબંધ, તે પાપ યોગ. પાપ યોગ સહિત વર્તતા પાપ ઉપદેશ આદિ અનર્થ દંડથી, ઉપદેશ પણ એમાં આવી જાય. તે તો કરે નહીં, મન વાણી કાયાથી લીધું છે ને, એટલે એવો ઉપદેશ પણ ન હોય, બોલે પણ નહીં, એવું કોઈને પણ કહે પણ નહીં. પાપ ઉપદેશ આદિ અનર્થ દંડથી, એવી વ્યાવૃત્તિથી. કેવા અનર્થ દંડોથી? તો કે નિષ્પ્રયોજન અનર્થ દંડથી, તેમનાથી. કેવી રીતે વ્યાવૃત્તિ? તો કે દિશાઓની મર્યાદાની અંદર થાય તેમનાથી વ્યાવૃત્તિ. તેથી દિગ્વ્રત
દિગ્વિરતિ વ્રતથી આનો ભેદ છે, આનું જુદાપણું છે. દિગ્વિરતિ વ્રતમાં તો દિશાઓની બહાર જાત એને કોઈ પાપ નથી, જે નક્કી કરેલી દિશાની બહાર. અહીંયા અંદર શું છે, તો એને માટે આનું આ વ્રત અહીંયા લીધું છે, અનર્થ દંડ વ્રત. જે રીતે આનો અર્થ લેવામાં આવે છે, આનું જુદાપણું એ રીતે દિગ્વિરતિથી આ રીતે છે, દિગ્વ્રત વિરતિથી આ રીતે જુદું છે. કારણ કે દિગ્વ્રતમાં મર્યાદાની બહાર પાપ ઉપદેશ આદિથી વિરતિ વ્યાવૃત્તિ હોય છે, અને અનર્થ દંડ વિરતિ વ્રતમાં તો મર્યાદાની અંદર તેનાથી પાપ ઉપદેશ આદિથી વ્યાવૃત્તિ હોય છે. પેલામાં તો એને મર્યાદા કરી દીધી છે, તો એની બહાર તો એને છે જ નહીં. તો હવે અંદરમાં શું, તો એને માટે આ વ્રત કહેવામાં આવ્યું છે, અનર્થ દંડનું વ્રત કરવામાં આવ્યું છે, કે જે ક્ષેત્રની મર્યાદા કરી છે એટલા ક્ષેત્રમાં પણ એને ન હોય એમ કહેવાનો આખો આશય છે. એને અનર્થ દંડ વિરતિ કહે. આપણે માત્ર એટલું અનર્થ દંડમાં કહીએ છીએ કે કારણ વગર કોઈને એવો અનર્થ દંડ આપવો નહીં, કોઈ કારણ વગર એવા મનથી વિકલ્પો કરવાની કે આને મારી નાખો, આમ કરવું, આને શિક્ષા કરવી, એટલું જ આપણે જાણીએ છીએ. પણ એમ નહીં, એની સાથે બધું જ આવી જાય. અહીંયા તો બધી વાત લઈ લીધી છે. 5 પ્રકાર પાપ જે છે એનો ઉપદેશ વગેરે બધું એનાથી રહિત થાય છે. ભાવાર્થમાં કહે છે કે દિગ્વ્રતમાં કરેલી મર્યાદાની અંદર નિષ્પ્રયોજન, બે મતલબ, કારણ વિનાનું પાપ ઉપદેશ આદિ રૂપ, પાપ ઉપદેશ આદિ રૂપ, ઉપદેશ પણ નહીં એવો કંઈક કરવા માટેનો કે જેમાં પાપ થતું હોય, આદિ રૂપ પાપ પૂર્ણ મન વચન કાયાની પ્રવૃત્તિથી વિરમવું, વિરક્ત થવું, તેને તીર્થંકર દેવ આદિ અનર્થ દંડ વ્રત કહે છે. દિગ્વ્રતમાં અને અનર્થ દંડ વ્રતમાં તફાવત એ છે કે દિગ્વ્રતમાં કરેલી મર્યાદાની બહાર પાપ ઉપદેશ આદિ સંબંધી મન વચન કાયાની પ્રવૃત્તિથી વિરક્તિ હોય છે, જ્યારે અનર્થ દંડ વ્રતમાં દિગ્વ્રતથી કરેલી મર્યાદાની અંદર પ્રયોજન રહિત પાપ ઉપદેશ આદિની પ્રવૃત્તિથી વિરક્તિ વ્યાવૃત્તિ હોય છે. આ ફેર છે. અને હવે એના પછીની ગાથાની અંદર આગળ આવે છે કે હવે એ અનર્થ દંડ કયા છે કે જેનાથી વ્યાવૃત્તિ હોવી જોઈએ. હવે અનર્થ દંડની આપણે જે માન્યતા સામાન્ય જે કહીએ છીએ બધી વાત તો હવે આવશે. પહેલા મૂળ વાતને અહીંયા સમજાવી દીધી, અને દિગ્વ્રતના અને અનર્થ દંડ વ્રતની અંદર શું ફેર આ રીતે સમજાવે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે એ બધા જે પાપની જે વાત કયા કયા પ્રભાવથી વિરતિ થવી અનર્થ દંડમાં, એ અનર્થ દંડના ભેદની વાત 75મી ગાથાથી આગળ આવશે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા 74મી ગાથા સુધી રાખીએ છીએ.